મકરપુરા વિસ્તારમાં પાઇપ ચોર આરોપીના ઘરે જ તસ્કરોએ ચોરી કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં આવેલ એલએનટી કંપનીના 5.87 કરોડ રૂપિયાની કિંમતની સ્ટેનલેસ સ્ટીલની પાઇપો ચોરીનું પગેરું વડોદરા સુધી પહોંચ્યું હતું. કંપનીમાંથી બારોબાર વગે કરાયેલ પાઇપ વડોદરાના ભંગાના વેપારીએ બારોબાર યુપીમાં વેચી દીધી હોવાની પોલીસ તપાસ કરી રહી છે. સુરત પોલીસે આ મામલામાં પવન શર્મા, અશોક ભટ્ટની અને નારુલ્લા ખાનને ઝડપી પાડ્યા હતા. એમની કબૂલાતના પગલે પોલીસે જીઆઈડીસીમાં આવેલ ભંગારના ગોડાઉન અને વેપારી રિયાઝ ખાનના નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. 5.87 કરોડની કિંમત ધરાવતી પાઇપો ચોરીના મામલે સુરતના હજીરા પોલીસે વડોદરા તપાસ હાથ ધરી હતી. આરોપી રિયાઝ ખાન એલએનટી કંપનીમાં થયેલ ચોરીમાં સંડોવાયેલ આરોપી પૈકીનો એક છે તેવું બહાર આવ્યું હતું. તેના દ્વારા ચોરી કરેલ મટીરીયલ બારોબાર અન્ય રાજ્યમાં વેચી દેવાયું છે, જે પોલીસ પકડતી હજુ દૂર છે. ઉલ્લેખનીય છે કે હવે આ પાઇપ ચોરીમાં સંડોવાયેલ આરોપી રિયાઝના ઘરે જ ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. મકરપુરા જીઆઈડીસી સ્થિત તેના મકાનમાં ચોરી થતા સોનું તથા પૈસાની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. બંધ મકાનને નિશાન બનાવી ચોરી સમૂહ ચોરી કરી ફરાર થતા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.